વલસાડ જિલ્લામાં 6 જુલાઈ સુધી વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે। 7 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વલસાડ અને વાપીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। માર્ગ અને મકાન વિભાગ હેઠળ 14 રસ્તાઓ બંધ હાલતમાં છે। પારડી તાલુકાના 11 જ્યારે વલસાડ તાલુકાના 3 રસ્તાઓ બંધ થયા છે। વલસાડમાં રેડ એલર્ટને લઈને તમામ વિભાગો હવે સતર્ક મોડમાં। તો વલસાડના દ્રશ્યો જ્યાં સતત વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદને પગલે વલસાડમાં અત્યારે ટીમો સ્ટેન્ડ બાય થઈ છે। મહત્વનું છે કે ત્યાં વલસાડમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, શું વધુ માહિતી? જી બિલકુલ લવલીન, છેલ્લા 24 કલાકથી જ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે શહેરના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તેવામાં હવામાન વિભાગ દ્વારા 6 તારીખ સુધી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રેડ એલર્ટની જે જાહેરાત કરવામાં આવે છે તેને લઈને વહીવટી તંત્ર સજ્જ છે અને તમામ જે વિભાગો છે તેમને સતર્ક કરવામાં આવે છે। મહત્વપૂર્ણ છે કે આજે પણ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તેના જ કારણે અનેક નીચાણવાળા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। પરિણામે અત્યારે જેવા રસ્તા ઉપર પાણી ભરાય છે તેવા ખાસ કરીને જિલ્લામાં 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવે છે। સાથે જ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં એક એનડીઆરએફની સાથે એસડીઆરએફની ટીમો પણ સજ્જ કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાના દાવા કરી રહ્યો છે। જોકે જ્યારે ભારે વરસાદ વરસે ત્યારે કઈ રીતની પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને લોકોમાં અત્યારે તો ચિંતાનો માહોલ છે। જી બિલકુલ રીતેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। વલસાડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું। હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે ધ્યાને રાખીને સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવેલ છે। તેમજ હાલમાં જે ઓવરટેપિંગને કારણે જે રસ્તાઓ બંધ થયેલ છે, જે પૈકી પંચાયતના કુલ 25, સ્ટેટ હાઈવેના 1 તેમજ અન્ય માર્ગો 1 એમ મળીને કુલ 27 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે। હાલના ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્રે 2 ટીમ ફાળવવામાં આવેલ છે, એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ। એનડીઆરએફની ટીમને અહીંયા વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને એસડીઆરએફની ટીમને વાપી મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવેલ છે।